હેલો, આજનો વિડીયો સ્પેશિયલ મારી બહેન માટે. ભગવાન બધાને જ પરિવાર આપે છે, પણ બહેન જેવો સંબંધ બહુ ખાસ હોય છે. મારી એ બહેન જે માત્ર મારી દોસ્ત નથી, પણ મારી તાકાત અને મારી લાઈફનો સૌથી સુંદર ભાગ છે. આજે એ દિવસ છે જ્યારે મારી બહેન પોતાની લાઈફની નવી શરૂઆત કરવા જઈ રહી છે. બાળપણની નાની નાની વાતો મને આજે પણ યાદ છે. સાથે રમવું, નાની નાની વાતો પર ઝઘડતા હતા અને પછી કંઈ પણ કીધા વગર બધું ઠીક થઈ જતું હતું. મને એ પણ યાદ છે, ભલે હું સાચી હોય કે ખોટી, તું હંમેશા મારી સાથે રહી છે. તારી એ જ ખુશી આજ બધાના ઘરમાં ખુશીઓથી ભરી દે. સમયની સાથે સાથે મોટા થતા ગયા, સ્કૂલ, કોલેજ, સપના અને બધી જ મુશ્કેલીમાં તું હંમેશા મારી સાથે રહી છો. મેં તને રિસ્પોન્સિબલ બનતા પણ જોઈ છે, બીજાના માટે સેક્રિફાઈસ કરતા પણ જોઈ છે અને એ જ ખુશીથી આગળ વધતા પણ જોઈ છે. મારા બહેનની સૌથી સુંદર વાત છે એનું દિલ. એ બધાની જ કેર કરે છે અને પોતાના કરતાં બીજાનું વધુ વિચારે છે. મને એ પણ યાદ છે જ્યારે અમારી 10th અને 12ની એક્ઝામ ચાલતી હતી. અમે બંને સવારે 4 વાગે રીડ કરવા ઉઠતા હતા, પણ અમે લોકો રીડ તો કંઈ કરતા હતા નહીં અને આખા ગામની વાતો કર્યા કરતા હતા. અમારા ફેમિલીમાં કોઈનું બી ફંક્શન હોય તો અમારા બંનેના પેરેન્ટ્સ લોક ફેમિલી ફંક્શનમાં જતા હતા અને એ મારી ઘરે સૂવા માટે આવતી હતી. ત્યારે અમે લોકો રાત્રે 2-2 વાગ્યા સુધી જાગતા હતા અને અમારા નેબર્સમાં એક મોહિત અંકલ કરીને છે, એ મોહિત અંકલ અમારા માટે કુંભણ્યા, ભજીયા, મંચુરિયન એવું લઈ આપતા હતા. અમે એને ત્યારે પૈસા પણ આપતા હતા, પણ એ અમારી પાસે પૈસા લેતા નહોતા. ત્યારે હું ને મારી બહેન બહુ જ ખુશ થઈ જતા હતા અને વિચારતા હતા કે મોહિત અંકલે પૈસા ન લીધા અને એ ટાઈમમાં અમારી પાસે પૈસા જ નહોતા. પછી એક દિવસ તારી લાઈફમાં એવું પર્સન આવ્યું જેને તારી આંખમાં સપના જોયા, તારી ખામોશી સમજી અને તું જેવી છો એવી તને એક્સેપ્ટ કરી. આજે હું બહુ ખુશ છું કે તને લાઈફમાં એવું લાઈફ પાર્ટનર મળ્યું છે જેવું તને જોતું હતું. આજે ફક્ત 2 લોકો નહીં, 2 પરિવાર એક થઈ રહ્યા છે. નવો સંબંધ અને નવી ખુશિયાની શરૂઆત થવા જઈ રહી છે. એ ટાઈમે ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે ક્યારેય તમારો પ્રેમ ઓછો ન પડે, ક્યારેય વિશ્વાસ તૂટે નહીં અને દરેક મુશ્કેલીમાં એકબીજાના સાથી બન્યા રહો. મારી બહેન, આજે તું દુલ્હન બનવા જઈ રહી છો, પણ મને અફસોસ રહેશે કે હું તને દુલ્હન બનતા જોઈ નહીં શકું અને તારો સાથ આપી નહીં શકું. પણ કંઈ વાત નહીં, જ્યારે પણ હું ઇન્ડિયા આવીશ ત્યારે આપણે લોકો બહુ જ એન્જોય કરીશું અને આ મુમેન્ટ મને ઓલવેઝ યાદ રહેશે. જ્યારે પણ હું ઇન્ડિયા આવીશ ત્યારે હું તને બહુ મિસ કરીશ, કારણ કે કાલે તો તું સાસરે જતી રહેશો. આપણા બધા માટે તો ઇમોશનલ મુમેન્ટ છે. ઘરમાંથી દીકરીની વિદાય થાય છે, પણ દીકરીના રૂપમાં ભાભી પણ આવે છે. તો આપણે બધા આપણા ભાઈના મેરેજને કઈ રીતે ભૂલી શકીએ છીએ? સો કોંગ્રેચ્યુલેશન પિયુષભાઈ, નેહા ભાભી એન્ડ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન અમિત જીજુ એન્ડ વિધિ. સ્પેશિયલી વિધિ, તારી માટે આ સરપ્રાઈઝ હતું. આઈ હોપ કે તને આ સરપ્રાઈઝ મારું સારું લાગ્યું હોય અને આ વિડીયો જોઈને રોવાનું નથી, નકર તારો મેકઅપ ખરાબ થઈ જશે. મળીએ હું ઇન્ડિયા આવું ત્યારે. બાય બાય.